નમસ્કાર, હું પ્રવીણ. આજનો મુદ્દો અને ચર્ચા ઘણી ગંભીર છે. પરસેવાનો ટૂંપો. આમ તો છેલ્લા લાંબા સમયથી પરસેવા પર પાણી જે કેમ્પેન ચલાવે છે, જીએસટીવી જમીની સ્તર પર પહોંચીને ખેડૂતોની વ્યથા તમારા સમક્ષ પહોંચાડી રહ્યું છે કે અત્યારે વર્તમાન પરિસ્થિતિમાં જે અતિવૃષ્ટિ જેવી સ્થિતિના કારણે જે તકલીફ ઊભી થઈ છે તેની સામે ફટાફટ એક્શન લેવાય. એ તો કેમ્પેન છે જ, પણ આજે પરસેવાનો ટૂંપો એટલા માટે કેમ કે ગઈકાલે નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરોના આંકડા આવ્યા. આંકડા ચોંકાવનારા છે. આ આંકડાઓ એટલા ચોંકાવનારા છે કે જે 2022માં ખેડૂતોની આવક ડબલ કરવાનો જે વાયદો કે દાવો છે કે અપેક્ષા છે કે જે ટાર્ગેટ છે તેની સામે બહુ ગંભીર સવાલ ઉભા કરે છે. બીજી વાત, વર્ષોથી ચાલે છે કે સ્વામિનાથન પંચની જે ભલામણો છે એ લાગુ કરવામાં આવે. અત્યારે પણ સવાલ એ થાય કે કેટલી લાગુ થઈ. મધ્યપ્રદેશમાં ભાવાંતર યોજના ચાલે, અહીં ભાવાંતર યોજના કેમ નથી એ એક સવાલ છે. પણ જે રિપોર્ટ છે નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરોનો એ કહે છે કે 2019માં દેશભરમાં કુલ 42,480 ખેડૂતો અને મજૂરોએ આત્મહત્યા કરી. માત્ર ખેડૂતોની વાત કરીએ તો 2019માં દેશભરમાં 10,218 ખેડૂતોએ આત્મહત્યા કરી. અને અલગ અલગ જે નાનો વર્ગ છે, ખેત મજૂર છે, ફેરિયાઓ છે, જે દુકાનદારી ચલાવે છે, એ તમામનો ઉલ્લેખ છે. મજૂરો ફેરિયાઓની આત્મહત્યાનો આંકડો છે ને વર્ષ 2018માં 30,000થી ઉપર હતો. તો વિચારો કે એક તરફ આપણે પોલિસીની વાત કરીએ, પોલિસી પેરાલિસિસ એક શબ્દો છેલ્લા 1.5-2 વર્ષથી નવો હતો, પણ જ્યાં પોલિસી જ નથી, પોલિસી ક્યારે આવશે? સુપ્રીમ કોર્ટ પણ જો આ મુદ્દે ભૂતકાળમાં સરકારને કહી ચૂક્યું હોય કે સાહેબ તમે ખોટા રસ્તે છો, ઉલટા રસ્તે છો, કોઈક સોલ્યુશન લાવો, તેવું કામ કરો. કેમ કે રાજ્ય સરકારના જ્યાં આંકડાઓ જાય, રાજ્યમાંથી આંકડાઓ જાય, આમ તો આંકડાઓમાં આંધ્રપ્રદેશ હોય, મહારાષ્ટ્ર હોય, આ તમામ રાજ્યો છે જ્યાં ખેડૂતો અને ખેત મજૂરોએ કોઈને કોઈ કારણોસર આત્મહત્યા કરી છે. તેમાં દેવું પણ છે, પાક નિષ્ફળ જવાના કારણે પણ છે, અને સાથે સાથે ઘણા બધા કારણો પણ છે. એક તરફ શિક્ષિત બેરોજગારોનો મુદ્દો છે, રોજગારી સૌથી મોટો પ્રશ્ન છે. આપણે વાત કરીએ કે રોજગારી સર્જનમાં એક તરફ સરકારી નોકરીઓ હોય તો બીજી તરફ અન્ય જે ક્ષેત્ર છે તેમાં રોજગારી સર્જનમાં કેટલો ફાયદો થયો અથવા તો કેટલો બદલાવ આવ્યો. એ તમામ સામે જો આ આંકડાઓ જોઈએ તો ઘણા ચોંકાવનારા છે અને ગંભીર છે. જે પોલિસીની વાત થઈ રહી છે એ પોલિસી આવનાર સમયમાં જો આપ સોલ્યુશનની વાત કરતા હોય કે સ્થિતિમાં સુધારાની વાત કરતા હોય તો એ પણ જરૂરી છે. આ જ વિષય પર આપણે ચર્ચા કરીશું પરસેવાનો ટૂંપોમાં. આજ મુદ્દે આપણી સાથે ચર્ચામાં સ્ટુડિયોમાંથી ડોક્ટર હરિ દેસાઈ જોડાશે રાજકીય વિશ્લેષક તરીકે, વાસુદેવભાઈ પટેલ આપણી સાથે છે રાજકીય વિશ્લેષક તરીકે, અને સાગર રબારી આપણી સાથે છે ખેડૂત આગેવાન તરીકે. ટૂંક સમયમાં જ કિશનસિંહ પંચલો જોડાઈ ગયા છે, ભાજપમાંથી કિશનસિંહ જોડાશે, મનીષ દોશી કોંગ્રેસમાંથી જોડાશે. તમામનું સ્વાગત છે. હરિભાઈ, આપથી શરૂઆત કરીએ. બંને પ્રવક્તાઓ તો છે જ, પણ આજે આંકડાઓ આવ્યા છે, આંકડાઓ ગંભીર છે. દાવાઓ આપણે રોજગારી સર્જનના હોય કે ચાહે ખેતીના ઉત્સર્જનની વાત હોય, કૃષિ નીતિ ક્યાં છે આ દેશમાં, તેના સવાલ પણ ભૂતકાળમાં ઉઠી ચૂક્યા છે. આંકડાઓ સ્પષ્ટ કહે છે કે જે તેની પાછળના કારણો છે એ મૂળ કારણમાં એ છે કે ખેતી નુકસાનીમાં જઈ રહી છે, શિક્ષિત બેરોજગારોની સંખ્યા વધી રહી છે, અને તેની સામે પોલિસી છે. ક્યાંક પોલિસી નથી, પણ પોલિસી છે તો પોલિસી પેરાલિસિસ. પ્રવીણ, પહેલી વાત તો એ છે, તમે સારું થયું કે ખેતી નીતિની વાત કરી, અને ગુજરાતમાં તો કોઈ ખેતી નીતિ જેવું છે જ નહીં. એટલે ખેતી નીતિની વાત આપણે છે ને ગુજરાત સિવાયના રાજ્યોની અંદર જ થાય એ વાત છે. બીજી વાત એ છે કે અમને એવી અપેક્ષા હતી કે માનનીય વડાપ્રધાન આ ખેડૂતોની આત્મહત્યાઓ રોકશે, કારણ કે એમણે છે ને બહુ જ ધમાચકડી મચાવી દીધી હતી વિદર્ભમાં ખેડૂતોની આત્મહત્યાઓના મુદ્દે. અગાઉ કોંગ્રેસની સરકાર હતી, એટલે મનમોહનસિંહની સરકાર હતી, ત્યારે નરેન્દ્ર જાદવ સમિતિ આના સંદર્ભમાં રચાઈ હતી, અને એનો રિપોર્ટ પણ આવ્યો હતો, અને પેકેજ ઉપર પેકેજ છે ને એમણે આપ્યા પણ હતા. પણ મને લાગે છે કે નાણાં આપવા માત્રથી અથવા પેકેજ જાહેર કરવા માત્રથી જો કલ્યાણ થઈ જતું હોય તો ખેડૂતોની આત્મહત્યાઓ ઘટી ગઈ હોત. પણ રાજકીય
આખો મુદ્દો એમણે બહુ જ બનાવ્યો હતો અને આપે જેમ કહ્યું એમ કે 2022માં ડબલ આવક, એ તો આંકડાઓનું મેનિપ્યુલેશન કરે છે. જેમ ગુજરાતની અંદર જ્યારે ખેતીનો વિકાસ દર જ્યારે 6% હતો ત્યારે એને જેકઅપ કરીને 22% કરવામાં આવ્યો હતો. એ બાબત પણ જેને મને કેટલાક અધિકૃત એવા સરકારી અધિકારીઓએ છે ને એ બાબત મને બહુ સ્પષ્ટપણે કહી હતી. અને સ્વામીનાથનને તો ધોઈ પીવાના છે. એટલે આ બધી બાબતો જે છે એ બાબતો પણ મને એક આનંદની વાત એ છે, અને માનનીય વડાપ્રધાનને અને માનનીય ગૃહમંત્રી શ્રી અમિત શાહને પણ હું છે ને એમનો આભારી છું કે 2016 થી એમણે આંકડાઓ આપવાનું બંધ કર્યું હતું, અને એ આંકડાઓ જ્યારે ખુલ્યા ત્યારે છે ને આ ભોપાળું છે ને બહાર આવ્યું છે. હવે આના મુદ્દે છે ને મને લાગે છે ત્યાં સુધી રાજકારણ ન હોવું જોઈએ, કારણ કે આ બધા છે ને આંકડાઓ છે, સરકારી આંકડાઓ છે, કેન્દ્ર સરકારનો બ્યુરો છે, એટલે એને છે ને બધાએ સ્વીકૃતિ આપવી જોઈએ. મારા ભારતીય જનતા પાર્ટીના મિત્રો હોય કે કોંગ્રેસના મિત્રો હોય, આના મુદ્દે રાજકારણ ન હોય, આપણે એનું છે ને સોલ્યુશન કઈ રીતે લાવી શકીએ એ મુદ્દો હોવો જોઈએ. અને એક બીજો મને જે તારવવાનું મને મન થાય છે, આ આંકડાઓની અંદર કેટલાક આશ્ચર્યજનક મને રાજ્યો દેખાય છે. વેસ્ટ બેંગોલમાં 0 સુસાઇડ્સ 2018 ની વાત કરીએ તો, એના આંકડાઓની વાત કરીએ તો, ઓડિશામાં 0 સુસાઇડ્સ છે, દિલ્હીમાં 0 સુસાઇડ્સ છે. દિલ્હી એટલે દિલ્હી સ્ટેટની વાત કરું છું, કારણ કે દિલ્હી સ્ટેટની અંદર કેટલાક ગામડાઓ છે અને એ ગામડાઓમાં ખેતી થાય છે આજે પણ. એટલે અને બીજા પણ કેટલાક ઓબ્ઝર્વેશન્સ છે. પણ મને લાગે છે કે આત્મહત્યાઓ, ખેડૂતોની, મજૂરોની આત્મહત્યાઓ વધી છે. કોરોના આવી જવાને કારણે કદાચ એમને છે ને એ છુપાડવાની આખી એક તક મળી ગઈ છે. પણ લોકો તો છે ને મને લાગે છે કે આ આંકડાઓ જે છે, સત્તાવાર આંકડાઓ જે આજે જેનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ, એ જોતા આ દેશની શું પરિસ્થિતિ છે અને કેમ આ બધા આત્મહત્યા તરફ દોરાય છે, એની વાત, એનું આપણે ચિંતન અને મનન એ રાજકીય બાબતો ને રાજકીય વિવાદથી પર રહીને પણ કરવું જોઈએ એવું મને લાગે. ઓકે, ચલો આમાં રાજકીય વિવાદ છે ને ન આવવો જોઈએ. સાગરભાઈ, આજનું ટાઇટલ છે એટલા માટે રાખ્યું છે કે પરસેવાનો ટૂંપો. જે પોતાના પરસેવાથી, ચાહે ખેડૂત હોય, મજૂર વર્ગ હોય, ફેરિયાઓ હોય, જે આંકડાઓ આપણા આવ્યા છે ગઈકાલે, એ પરસેવાથી આ દેશમાં ગ્રોથમાં કે દેશના જીડીપીમાં કન્ટ્રીબ્યુટ કરે છે, સિંચે છે, દેશને વિકાસને સિંચે છે જમીની સ્તર પરથી. જો એ વર્ગ જ મજબૂર હોય, કારણો ઘણા છે, પણ એ કારણો છે ને જેમ હરિભાઈએ કહ્યું એમ કે હમણાં કોઈ ચર્ચા થશે ને એટલે ભાજપ અને કોંગ્રેસ એમ વાત કરશે કે ચલો અહીંયા તો તમારી સરકાર છે કે અહીંયા તો તમારી સરકાર છે. એને પર રહીને જે સોલ્યુશનની વાત છે, આપણે ખેતીની નીતિની વાત છે, કૃષિ નીતિ, સ્વામિનાથન પંચની જે ભલામણો છે, એ વિશે સાહેબ કોઈ ટેકનિકલી કે ઇમ્પ્લિમેન્ટેશન વાળી કોઈ ડિટેલમાં વાત નહીં કરે, અથવા તો ઇમ્પ્લિમેન્ટેશન ક્યારે થશે? પ્રવીણ, આમ એવું એટલે કહેવાય અને સાચું પણ છે કે આંકડા ખોટું નથી બોલતા, પણ ખોટા આંકડા મુકાય છે એટલે આખી વાત ખોટી થઈ જાય. હું ગુજરાતનો જ દાખલો આપું. અમે એક પ્રયોગ કર્યો, મેં અને ભરતસિંહ ઝાલાએ. વિધાનસભામાં ખેડૂતોની આત્મહત્યાના આંકડા પહેલીવાર અપાયા હતા એક ધારાસભ્યના સવાલના જવાબમાં. ભરતસિંહે ડીઆઈજીમાં અરજી કરી, ડીઆઈજી ઓફિસમાં, એમને આંકડો જુદો મળ્યો. મેં બીજી જગ્યાએ અરજી કરી કૃષિ વિભાગમાં, મને આંકડો જુદો મળ્યો. એટલે ગુજરાતમાં એ વખતે ખેડૂતોના આપઘાતના કુલ 3 આંકડા હતા અને બધાની વચ્ચે 50 થી વધારનો તફાવત હતો. 1-2 પ્લસ માઇનસ હોઈ શકે. એટલે આંકડાઓની બાબતમાં જેમ હરિભાઈએ કૃષિ વિકાસ દરની વાત કરીને, એટલે મને હરિભાઈ થયું કે ગુજરાતનો કૃષિ વિકાસ દર આટલો ઊંચો છે તો એના કોમ્પોનન્ટ તો જરા જાણીએ, આપણને ગણતા આવડે કદાચ. એટલે મેં ફોનથી પૂછ્યું તો 2-3 અધિકારીઓએ આમ તેમ ફેરવ્યા પછી કહ્યું કે તમારે ઈમેલ મોકલવો પડશે. મેં ઈમેલ મોકલ્યો, એમાં તો કઈ મોટી વાત છે નહીં. એ ઈમેલને આજે 7 મહિનાથી વધારે સમય થયો છે. હજી કૃષિ વિકાસ દરના કોમ્પોનન્ટ શું ગણતરીમાં લેવાય છે એ કૃષિ વિભાગ કહી શકતો નથી. એટલે આ આંકડા ખોટું ના બોલે, પણ ખોટા આંકડા તો આવે છે. ગુજરાતમાં ખેડૂતોના આપઘાતના આંકડા નીચે આવવાનું એક બીજું કારણ છે. એ કારણ એ છે કે ઉપરથી પણ દબાણ હોય છે કે તમારે એને પાક નિષ્ફળ અથવા દેવાને કારણે આપઘાતનું કારણ નહીં લખવાનું, એ સિવાયનું. એટલે અને એમાં પછી હું પોલીસને આ બાબતમાં થોડું પોઝિટિવ રીતે જોઉં છું. જે પણ ખેડૂતે આપઘાત કર્યો હોય, સ્વાભાવિક છે એના બાળકો નાના હોય,
પરિવાર આર્થિક ભીંસમાં હોય એટલે જ પેલા એ આપઘાત કર્યો હોય, એટલે એને અકસ્માત મૃત્યુ તરીકેની FIR નોંધાવે છે અથવા નોંધવા માટે દબાણ કરવામાં આવે છે. એટલે શું છે કે અકસ્માત વીમા સહાયની જે યોજના છે સરકારની, એનો પેલા પરિવારને લાભ મળે છે. એટલે ગુજરાતમાં જે સામે આંકડા આવે એના કરતા ખાસ્સા વધારે ખરેખર જેન્યુઇન ખેતીમાં પાક નિષ્ફળ અથવા ખેતીમાં નુકસાન અથવા ખેતીમાં દેવું વધી જવાને કારણે થતા આપઘાત હોય છે, અને એ આપણને અનેક પ્રસંગોએ જોવા પણ મળે છે. અને આ ટ્રેન્ડ લગભગ ગુજરાતમાં ખેડૂતોના આપઘાતનો ટ્રેન્ડ નહોતો. આ ટ્રેન્ડ શરૂ થયો 2011-12 થી, અને એ સતત વધતો જઈ રહ્યો છે. દરેક સિઝનમાં આપણને સમાચાર મળે. એટલે આંકડાઓ જે ગુજરાતના આમાં જે આવ્યા હોય એ વાસ્તવિક છે એવું હું માનવા તૈયાર નથી. વધીને આવે તો એના કરતા વધારે છે, અને ઘટીને આવ્યા હોય તો એના કરતા વધારે છે. કારણ કે એનું બીજું કારણ મેં આપ્યું. ગુજરાતમાં શા માટે ખેડૂતો આપઘાત કરે છે? રાજનીતિક લોકો એના જુદા કારણ આપે છે, પણ વાસ્તવિક કારણો જુદા છે. પ્રવીણ, જુઓ, ગુજરાતમાં વરસાદની અનિયમિતતા છે, એ આપણે બધા સ્વીકારીએ છીએ. પાણીના અછતવાળું રાજ્ય છે, એમાં કોઈ રાજકીય પક્ષનો વાંક નથી. પણ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ, આખા ગુજરાતમાં આટલા વર્ષો સુધી જે 1995માં 26% કેનાલ ઇરિગેશન હતું, એ નર્મદા ડેમ બન્યા પછી દરવાજા લાગી ગયા પછી 23% થઈ ગયું. એટલે કે વધારે પાણી જે ડીકમાન્ડ કરીને પાણી વધારે પેલી તરફ વાળ્યું, પ્રાયોરિટી બદલાઈ ગઈ. એટલે પહેલા તો તમારે વરસાદની અનિયમિતતાના કારણે જે એકમાત્ર સલામત પાક ગણાતો હોય છે ચોમાસાનો, એ પણ જોખમમાં મુકાઈ જાય છે. સરકારની પોતાની કોઈ પોલિસી નથી, અને કૃષિ વિભાગની એફિશિયન્સીનો એની કાર્યક્ષમતાનો એક તાજો દાખલો આપી દઉં. એમણે જે પાક ઉત્પાદનના અંદાજો હાલ જાહેર કર્યા ને, મોટે ભાગે ગઈકાલે જ કર્યા છે. મગફળી 55 લાખ ટન પાકશે એવું એમણે કહ્યું છે. એમને 40 દિવસથી થતા વરસાદના કારણે 50,000 ટન મગફળી બી ઓછી પાકશે એવું એ માનવા તૈયાર જ નથી. એવું માને જ છે કે 55 લાખ ટન મગફળી પાકશે. એટલે આ કાર્યક્ષમતા ગુજરાત સરકારની છે. વાત નીતિની આવી ને. હા, કિશનસિંહ આપણી સાથે છે. કિશનસિંહ, આંકડાઓ બોલે છે અને દાવા અને વાયદાઓનું બાષ્પીભવન થતું દેખાય છે. જેટલા ગંભીર છે આ આંકડાઓ, બેરોજગારીના કારણે ખેડૂતોની જે સ્થિતિ છે, આપણે જે ગોલ મૂક્યા છે 2022ના 23 થાય કે 25 થાય, પણ વર્તમાન સ્થિતિ ગયા વર્ષના આંકડા દર્શાવે છે કે સાહેબ પ્રાથમિકતા અને રસ્તો કંઈક આ બીજે જઈ રહ્યો છે. ગુડ ઇવનિંગ પ્રવીણભાઈ. મેટર ઓફ ફેક્ટ એ છે, અમે પ્રથમ પણ કહેતા હતા, અત્યારે પણ કહીએ છીએ, આત્મહત્યા એ કુદરતી ન્યાય અને સિદ્ધાંતો વિરુદ્ધની વાત છે. આત્મહત્યાના કિસ્સાઓમાં આર્થિક સંકરામણ, સામાજિક જવાબદારી, વાસ્તવિક પરિસ્થિતિ, ઘણા બધા પરિબળોના કારણો જવાબદાર હોય છે. અપાર્ટ ફ્રોમ ધેટ, હું આંકડાઓની માયાજાળમાં પડીશ તો મારે 2001 પહેલાના આંકડાઓ પણ મારી પાસે ઉપલબ્ધ છે, એટલે એ આંકડાઓની માયાજાળમાં નથી પડતો. 2019 ની વાત કરીએ કિશનસિંહ, એમને 19માં આપણે ગુજરાતમાં માત્ર 26, અને એ માત્ર એટલા માટે શબ્દ વાપરવામાં આવે છે કે જયારે આપણે આખા દેશની વાત કરીએ છીએ તો આખા દેશમાં એવરેજ 38% મહારાષ્ટ્ર, 19.4% કર્ણાટક, 10% આંધ્રપ્રદેશ, અને એક પણ સેના માટે હોઈ શકે ક્યાંય પણ આખા દેશમાં આપણે ભારત વર્ષની વાત કરીએ છીએ. અને આ વાતને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તરીકે, ભારતીય જનતા પાર્ટી તરીકે અમે સંવેદનાથી, સંવાદથી લેવા માંગીએ છીએ. સંવાદ રચાવવો જોઈએ ખેડૂતો જોડે, સંવાદ રચાવવો જોઈએ ખેત મજૂરો જોડે, સંવાદ રચાવવો જોઈએ જે પણ કારીગરો છે, જે સામાન્ય નાના વર્કરો છે એમની સાથે. અમે સંવાદની પ્રક્રિયામાં માનવા માંગીએ છીએ. જે પણ થઈ રહ્યું છે અત્યંત દુઃખદ છે. ગુજરાતમાં થાય છે કે આખા દેશમાં થાય છે. અટકવું જોઈએ. અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2022નો લક્ષ્યાંક જે આપ્યો છે ખેડૂતોની, ખેત મજૂરોની આવકને બમણી કરવાનો, એના મૂળભૂત કારણમાં આ કારણ એ પણ છે કે જ્યાં પાણીની તંગી, આર્થિક સંકળામણ, બીજા કોઈ કારણો, સામાજિક કારણો, આ બધાને વર્ગીકૃત કરી અને એટલી ત્વરિત મદદ ટેકનોલોજીનો ઉપયોગ કરી અમે પહોંચાડવા માંગીએ છીએ. એના માટે ગુજરાત સરકાર, ગુજરાતના મુખ્યમંત્રી, અમારા નવનિયુક્ત પ્રમુખ શ્રી CR પાટીલ સાહેબ, અમે ટેકનોલોજીના ઉપર એટલા માટે જ વધારે ભાર આપી રહ્યા છીએ કે અમારે ત્વરિત સહાય, આપણે સહાયનો મલમ નહીં પણ સહાયના અમલમાં જઈ રહ્યા છીએ. સાહેબ, સિંચાઈ અને કમાન્ડની વાત કરી સાગરભાઈ, તો કે ઘટી રહ્યું છે, તો દરવાજા લગાવવાનો મતલબ શું? આ જેટલી હાઈટ પર ડેમ ભર્યો છે
જો ઘટી રહ્યું હોય દિવસ દિવસ તો સાહેબ પાણી જઈ ક્યાં રહેવું છે? મેં એટલા માટે જ પ્રાથમિકતાની વાત કરી. અને કદાચ એ મુદ્દો પણ છે. અને કિશનસિંહ, બીજી વાત, જેમ સાગરભાઈએ વાત કરી કે આંકડાઓ અલગ અલગ જગ્યાએથી અલગ અલગ મળે છે. 2003 થી 2007 ની વાત કરીએ, ભાજપની જ સરકાર હતી. 2479 ખેડૂતો અને ખેતમજૂરે આત્મહત્યા કરી. રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ હેઠળ જે માહિતી મળે છે. 2008 થી 12 ની વાત કરી 158 આરટીઆઈ. 2013 થી 16 વિધાનસભાના આંકડા કહે છે 87. કદાચ અલગ જગ્યાએથી બીજા અલગ હશે. 2017 થી 20 સુધીમાં 66 ખેડૂતો મીડિયા રિપોર્ટ કહે છે. અને ક્રાઇમ રિપોર્ટ બ્યુરો કહે છે કે 152 ખેડૂતોએ આત્મહત્યા કરી. તો કઈ રીતે આપણે કહી શકીએ કે સુધારો આવ્યો એમ? આ સતત આપણે કેટલાય વર્ષોથી સાગરભાઈ પોતે કીધું પાણીની અછત ભોગવતો પ્રદેશમાં આપણો પ્રદેશ આવે છે. અને એના સિવાયના પણ એક આત્મહત્યા થાય માટે કોઈ પણ કારણથી એકમાત્ર આપણે ખેતીની આત્મહત્યા તરીકે કહીએ છીએ ના, કોઈ પણ આત્મહત્યા છે, દુઃખદ બાબત છે. સંવેદનાની દ્રષ્ટિએ વાતને જોવી જોઈએ, એના પરિપ્રેક્ષમાં, એના સામાજિક, એના મનોવૈજ્ઞાનિક કારણોમાં જવું જોઈએ. અને તેના લીધે આ વસ્તુ થઈ રહી છે એના મૂળમાં જઈ અને આત્મહત્યાને ટાળવાનો, આત્મહત્યાને ટાળવાનો પ્રયાસ થવો જોઈએ ને એના માટે સરકાર કાર્યરત છે. સરકારે આપણે યાદ હોય તો કોરોના કાળમાં સ્પેશિયલ જે લોકો મહિનાઓથી ઘરોમાં રહ્યા હતા એના માટે સાયકિયાટ્રિસ્ટની સલાહ માટે ટોલ ફ્રી નંબર પણ જાહેર કર્યો હતો. એ આપણા સૌની જ રજૂઆત હતી. સરકાર પોતાનાથી બચવા બધા પ્રયત્નો કરી રહી છે. આત્મહત્યા નિંદનીય છે. આત્મહત્યા માટે આપણે આંકડાકીય માયાજાળમાં ના પડવું જોઈએ. આંકડાઓ સાહેબ, આને આંકડાકીય માયાજાળ કહો છો? 2019 ના આંકડાઓ એટલે હા, એ આંકડાઓ ઉપર સવાલ છે ને, ક્યાંક આંકડાઓ ઉપર સવાલ છે. જે આંકડાઓ છે, કાં તો તમે સ્વીકારો નહીં અથવા વિપક્ષ સ્વીકારે નહીં, તો આમાં જાય ક્યાં? આપણે આંકડાઓમાં જવું જોઈએ કે આપણે કેટલા લોકોની જાન બચાવી શક્યા. કોરોનામાં આપણે કેટલા લોકોની જાન બચાવી? દુનિયાના આંકડાઓ શું કહે છે? એ પસંદ કરવાનું જે એમને ગમે. તમે સાગરભાઈ, આપણે જે બચાવ્યા એની વાત કરો. કેટલા આપણે બચાવી શક્યા? મેં આગળ ક્યારની ઊંચી કરી છે. પ્રવીણ કે એટલે બોલો. ઓકે, આવું છું સાગરભાઈ તમારી પાસે. મારે મનીષભાઈ પાસે જવું છે. મનીષભાઈ, જે કિશનસિંહે વાત કરી, જો કિશનસિંહ ભૂતકાળનું કહેશે, તમે ભાજપના રાજ્યનું ઉદાહરણ આપશો, પણ જે હરિભાઈએ વાત કરી કે રાજકીય હુંસાતુસીથી પર રહીને આ મુદ્દે ગંભીરતાથી વિચારવાનો સમય છે. સત્તા પક્ષે તો છે જ, તમામ રાજકીય પક્ષોએ પણ સમય છે કે આવનાર સમયમાં રોજગારીનું સર્જન અને ખેતીની સ્થિતિ ને પ્રવીણ, આખી ગંભીર બાબત એ છે, ઘણી વખત આપણે ડિબેટની અંદર એવી ચર્ચા કરતા હોય છે કે કોંગ્રેસ વાળા ભાજપની વાત કરશે ને ભાજપ વાળા કોંગ્રેસની વાત કરશે ને રાજકીય પક્ષોને. પણ બહુ સ્પષ્ટપણે જીએસટીવીના માધ્યમથી કહેવા માંગુ છું કે રાજનીતિ અને રાજકારણી વગરનું વ્યવસ્થા તંત્ર લોકતંત્રમાં કોણ કરશે? બધા સલાહ આપશે, પણ હરિભાઈએ એક સવાલ કર્યો કે પોલિસી નથી. કેમ પોલિસી નથી? કારણ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર માટે ઉદ્યોગ નીતિ 20 વર્ષની અંદર 5 વખત નવીનથી જુદા જુદા ફાયદા માટે કરી શકે છે, પણ 20 વર્ષની અંદર ખેડૂત નીતિ નથી બનાવી શકતા. એટલે આ કોંગ્રેસ અને ભાજપ વચ્ચેનું અંતર છે. કોંગ્રેસના શાસનની અંદર 70,000 કરોડનું દેવું માફ થાય ખેડૂતનું. હું એમ નથી કહેતો દેવું માફ કરવાથી એકમાત્ર વિકલ્પ નથી, પણ એક વિકલ્પ તો હતો જ કે આર્થિક પાયમાલીમાંથી ખેડૂતોને બહાર લાવવા માટેની એક વ્યવસ્થા થઈ, જેના કારણે આર્થિક બોજામાંથી નાના ખેડૂત બહાર આવે, એ આર્થિક સંક્રમણમાં આપઘાત તરફ ન જાય અને ફરીથી ઉભો થઈને મૂળ ઓલામાં આવે. આપણે ખેડૂતોના દેવા માફ કરવા માટેની વારંવારની રજૂઆત છતાં દેશ લેવલે અને સાગરભાઈથી માંડીને હરિભાઈ પોતે રાજકીય વિશ્લેષક તરીકે માનશે, દેશની અંદર ઉભી થયેલી સાંપ્રત પરિસ્થિતિમાં 2 વર્ષની અંદર દેશમાં અનેક જગ્યાએથી જુદા જુદા ક્ષેત્રમાં કામ કરતા લોકોએ કીધું ભાઈ ખેડૂતોને આર્થિક રાહત આપો. સરકારે તો જાહેરાત કરી હતી કે અમે 2022માં આવક બમણી કરશું, પણ 2019નો એનસીઆરબી નો રિપોર્ટ જે મેં ગઈકાલે આવ્યો ને જેના કારણે આજે આ ડિબેટ થઈ રહી છે અને ગુજરાત સમાચારે આજે એની હેડલાઇન બનાવી છે મુખ્ય ન્યૂઝપેપરે, એને હેડલાઇનમાં અને દેશમાં પણ બની છે કે લાખો લોકોના જે આપઘાત થઈ રહ્યા છે. મારા મિત્ર કિશનસિંહ સરસ કહેતા હતા સામાજિક, હું નિશ્ચિતપણે કહું સામાજિક છે, કારણ કે સરકાર તો કોઈ નીતિ જ નથી કરતું. સરકાર ઉદ્યોગપતિઓના અબજો રૂપિયા માફ કરે છે, પણ સરકાર કોઈ ખેડૂતોને રાહત આપવા નથી માંગતી. તમને હું એક નાનો ઉદાહરણ આપું અને કિશનસિંહને કહેવા માંગુ છું, આ કોરોના વખતના આંકડા નથી, એ તો 2020માં પછી આવશે. એનસીઆરબી નો આ રિપોર્ટ 2019 નો એટલે 18 થી 19 વચ્ચેના સમયગાળામાં જે થયું હોય 19માં એના આંકડા જે નોંધાયેલા એ આંકડા છે, આ કોરોના કાળના નથી. એના પછી તો આર્થિક જે
મેન ડિઝાસ્ટર છે આખું તમારું. એનો તો હવે સરસ મજાનો રિપોર્ટ જે દેશના માટે ચોંકાવનારો છે એ હવે આવશે. પણ પ્રશ્ન એ છે મારો કે ખેડૂતની આવક બમણી કરવા માટે સાગરભાઈએ મારી વાત કમ્પોનન્ટની વાત કરતા તો એની જ વાત કરું છું કે તમારે ઇનપુટ કોસ્ટ ઘટાડવી પડે. આપણે ખાતરના ભાવ સતત વધી રહ્યા છે, બિયારણના ભાવ સતત વધી રહ્યા છે. ગુજરાતમાં તો બિયારણ, નકલી બિયારણ, નકલી ખાતરની ફેક્ટરીઓ પકડાઈ રહી છે, નકલી આપણે દવાની ફેક્ટરીઓ પકડાઈ રહી છે, અને એ પણ ગાંધીનગરથી 40 કિલોમીટરના એરિયામાં જ પકડાઈ રહી છે. અને કૃષિ મંત્રી શ્રી ખુદ સ્વીકારી રહ્યા છે. એમને જુનાગઢની કૃષિ યુનિવર્સિટીના જાહેર સમારંભની અંદર રાજ્યના કૃષિ મંત્રી શ્રી આરસી ફળદુ સાહેબે સ્વીકાર્યું કે ગુજરાતની અંદર નકલી બિયારણ, નકલી દવાઓ અને નકલી ખાતરની ફેક્ટરીઓ ધમધમે છે. એટલે ખેડૂત ભાઈઓ છે તે આ બહુ મોટી વાત છે. બીજું સૌથી મોટું પ્રવીણ આપણા સૌના માટે ચિંતાનો વિષય એ છે કે આપણી જે યુનિવર્સિટીઓ, જે ગુજરાતની ઓળખ કહેવાય કૃષિ યુનિવર્સિટીઓ, એ લાંબા સમયથી એમાં શોધ સંશોધન થાય તેના માટેના પ્રાધ્યાપકોની નિમણૂક નથી. રિસર્ચ સાયન્ટિસ્ટની, એગ્રીકલ્ચર સાયન્ટિસ્ટની લાંબા સમયથી જગ્યાઓ ખાલી છે. જે કામ કરે છે તેમને પૂરતી વ્યવસ્થા નથી આપવામાં આવતી. એના કારણે આપણી યુનિવર્સિટીઓમાં જે કામ થવું જોઈએ કામના સંશોધન ઉપર એમાં ઘટાડો થઈ રહ્યો છે. હું એમ નથી કહેતો બંધ થઈ ગયું છે, પણ એમાં જે પ્રોત્સાહન આપવું જોઈએ એ ઘટાડો થઈ રહ્યો છે. અને જે દેશ આખાને માર્ગદર્શન આપતી આપણી કૃષિ યુનિવર્સિટીઓ સરકારી હતી એનું સરકારે ખાનગીકરણ કર્યું છે. હું એક ચોંકાવનારો આંકડો બીજો કે સેન્સેક્સના ડેટા છે, અને મારી વાત સાથે ડોક્ટર હરિભાઈ દેસાઈ અને સાગરભાઈ કહે છે કે 2011ના સેન્સેક્સના રિપોર્ટ જે આવ્યો એ રિપોર્ટ પ્રમાણે ગુજરાતની અંદર 3.5 લાખ ખેડૂતો, એટલે 3,56,000 ખેડૂતોની સંખ્યામાં ઘટાડો થયો, જેમને ખેતી છોડી દીધી, અને 36 લાખ ખેત મજદૂરોનો વધારો થયો. તમે વિચાર કરો, સાણંદની અંદર 60,000 કરોડ રૂપિયા આપણે માત્ર ટાટા કંપનીને આપ્યા લાભ, જુદા જુદા અલગ અલગ કમ્પોનન્ટમાં. એ 60,000 કરોડના લાભ મેળવનાર ટાટા કંપનીને જે જમીન આપી એ કૃષિ યુનિવર્સિટીની જમીન. નવસારીની અંદર આપણે જે એક હોટલ માટેનું બિલ્ડિંગ બનાવવા માટેની જમીન આપી એ કૃષિ મનીષભાઈ, એટલા માટે જે પ્રાથમિકતાની વાત કરીને આ પહેલાની ડિબેટમાં પણ આ જ બધા મુદ્દા ચર્ચાયા હતા કે આપણે કોઈ ઉદ્યોગોને જમીન આપીએ છીએ રોજગારી સર્જન માટે. તમે જે સાણંદની કે જે કૃષિ યુનિવર્સિટીની વાત કરો છો, એટલે હું એ જ કહું છું પ્રાથમિકતાની જ વાત આવી ને, પ્રાથમિકતાની જ વાત આવી. જે પ્રાથમિકતાની આપણી સાથે વાસુદેવભાઈ છે, મનીષભાઈ જે આવું છું મનીષભાઈ તમારી પાસે, સાંભળવા તૈયાર હોય તો. હા હું આવું છું, ફરીથી તમારી પાસે આવું છું. 1 મિનિટ મારી વાત પૂરી કરું. ઓકે, કમ્પ્લીટ કરો. કારણ કે અત્યારે સમય છે સૌથી મોટામાં. કેમ આવી પરિસ્થિતિ નિર્માણ થયું? કારણ કે છેલ્લા કેટલાક સમયથી, એટલે 2014 થી 2020 સુધીના સમયગાળાની અંદર જુઓ તો દેશની અંદર એગ્રીકલ્ચર માટેના બજેટમાં મોટા પાયે ઘટાડો થયો છે. ફંડ ડાયવર્ટ થઈ રહ્યું છે, જે ગુજરાતમાં થતું હતું. આ મારા આંકડા નથી, એગ્રીકલ્ચર સ્ટેટિસ્ટિકના આંકડા છે. ગુજરાતની અંદર 58 લાખ ખેડૂતો દેવાદાર છે. આ મારા આંકડા નથી, એગ્રીકલ્ચર સ્ટેટિસ્ટિક ભારત સરકારના આંકડા કહી રહ્યો છું. ત્યારે ગુજરાતમાં ખેડૂત, ખેત મજદૂર આપઘાત કરે એ આપણા સૌના માટે ચિંતાનો વિષય છે. પણ ખાલી વાતો કરીએ અને ભાજપ એમ કે અમે આમ કરશું તેમ કરશું, આ એ નથી. નીતિગત રીતે આ સૌથી મોટું પોલિસી પેરાલિસિસ નથી. આ પોલિસી પેરાલિસિસ નથી જ્યાં નીતિ ને નિયત જ નથી ખેડૂતને મદદ. ચલો, નીતિ નથી, કૃષિ નીતિની વાત કરીએ. વાસુદેવભાઈ એ જ વાત પર આવી. ભૂતકાળમાં એ ઉદ્યોગોને જમીન દેવાઈ ગઈ એ વાત પર થઈ હતી. મનીષભાઈનો એક પોઈન્ટ છે, પણ મારું ખાલી કેવું એટલું 12.5 લાખ કરોડ જો પહોંચે ધિરાણનો આંક વર્ષે વર્ષે વધી રહ્યો છે. સામે આવક ઘટી રહી છે, ખેતી અને ખેડૂતો ઘટી રહ્યા છે, અને ઉપરથી આ આંકડા. કૃષિ જે ક્ષેત્ર છે, જીડીપીમાં જે ઇનપુટ છે કે જે રોજગારી પૂરી પાડે છે, તેની સામે નથી લાગતું કે હવે વૈચારિક મંથનની જરૂર છે તમામ રાજકીય પક્ષોએ, સત્તા પક્ષને તો ખાસ? આમાં છે ને આર્થિક પાસું જે છે એ 2-3 પાસા છે. એમાં પહેલું આર્થિક પાસું એવું છે કે સાધારણ જે ખેડૂત હોય કે કોઈ સાધારણ વર્ગ છે, એનો પરિવાર છે, તો જે સરકારી બજેટો બની રહ્યા છે કે 30 લાખ કરોડ કેન્દ્ર સરકારના, 2 લાખ કરોડ ગુજરાત સરકારના, આ બધાનો સરવાળો કરીએ ને તો એક વ્યક્તિને 60,000 રૂપિયા ચૂકવે ને તારા આ બધા બજેટ બને એવી સ્થિતિ છે. એટલે 5 જણાનું પરિવાર હોય ને તો 6-5 3 લાખ રૂપિયાના ઘરમાં જ જતા રહે. બીજું જે થઈ રહ્યું છે કે જે પ્રોડક્ટ
ખેડૂતો નથી બનાવતા અને ઇન્ડસ્ટ્રીમાં જે પેદા થાય છે ને એમાં મોનોપોલી વાળી આન તે એમાં જે આ લોકો જે જુદા જુદા કારણોસર ક્યાંક ક્વોલિટીના નામે ક્યાંક બ્રાન્ડેડ થઈ છે એટલે ક્યાંક વધારે નફો લે છે, બરાબર, વ્યાજના નાણાં ઉમેરે છે, કુલ મળીને લાંચ આપે તો એ એમાં ઉમેરે છે. જે ગ્રાહક પાસે વસૂલ થઈ રહ્યું છે એનો આંકડો પણ બહુ મોટો છે. એટલે થાય છે શું કે એક પરિવાર છે, એક જે કમાય છે જીડીપીમાં છે ને બધાનો, જેમ કૃષિનો મોટો હિસ્સો છે એમ બધાનો હિસ્સો હોય છે, પણ એ હિસ્સો આ જે સરકારી પોલિસીઓ છે કે હેવી ટેક્સેશન માળખા અને એમાં જીએસટીના એ જે માળખા જે સામાન્ય માણસ ટેક્સ ભરે છે એ જે માળખા છે ઊંચા છે, એટલે સામાન્ય માણસના ઘરમાં પૈસો ખાવા માટે રહેતો નથી. એક વાત. બીજી વાત એવી છે કે આ દેશમાં 3 કરોડ કેસીસ આજે પણ પેન્ડિંગ છે. ન્યાય મળતો નથી, એટલે માણસને સામે ન્યાય મળતો નથી. ન્યાય મળવા માટે ખર્ચા કરવા પડે છે. કોર્ટોના ખર્ચા એટલા બધા મોટા હોય છે કે સામાન્ય માણસ ન્યાય માટે જઈ શકે એવી સ્થિતિમાં નથી. વહીવટ ન્યાય આપતું નથી. ન્યાય તંત્ર છે એને ત્યાં આટલા બધા કેસ પેન્ડિંગ છે, એટલે માણસ છે ને એ ઘેરાઈ જાય છે. ઘરમાં પૈસો નથી, એને ક્યાંયથી એવી નથી એને મળતી કે મને ક્યાંક ન્યાય મળશે. ખેડૂતોની બાબતમાં જે છે તો ખેડૂતોનું જે એને જે ખર્ચ થાય છે એ ખર્ચ જેટલું પણ જો એને ઉપજ જે આવે છે એમાંથી ભાવના આધારે મળતું ના હોય તો શું થાય? આપઘાત જ થાય ને. એટલે આ જે પોલિસીગત, એટલે આ દેશની જે શાસન વ્યવસ્થાઓ છે, ન્યાય વ્યવસ્થા અને બીજી આર્થિક વ્યવસ્થા, જો આવી વ્યવસ્થાઓ કોઈ અમેરિકામાં હોય ને સાહેબ તો ચોથા દાડે અમેરિકાનું શાસનતંત્ર ઊંધું પડી જાય. તમે કલ્પના તો કરો કે જે રીતે પૈસાની માંડવાડ થાય છે, 15 લાખ કરોડ રૂપિયા તમે ઉદ્યોગપતિને અત્યાર સુધીમાં તમે જવા દીધા ને હજુ આંકડા મોટા થતા જાય છે. નાના માણસને લાખની લોન લેવી હોય તો એને 2-2.5 લાખ રૂપિયા સામે આપે ત્યારે એને લાખની લોન મળે છે. અને આમણે હજારો કરોડ રૂપિયા કોઈ પણ આધાર વગર બેંકો વાળા આપી દે છે. બેંક વાળાને કોઈ પૂછતું નથી કે અલા તમે શેના આધારે આપ્યો, એને કોઈ જેલમાં મોકલતું નથી. કરો એનપીએ, કરો એનપીએ. એટલે કુલ મળીને સરકારની જે નીતિઓ છે એનો આ ભોગ લેવાય છે. આપણે આંકડા ગણીશું તો શું થવાનું છે? બદલવાની જરૂર છે. તમે કેન્દ્રિત વ્યવસ્થાઓને કારણે ધારો કે વીમા કંપનીઓના મારફતે ખેડૂતોને આપવાના પૈસા 2 થી 3 લાખ કરોડ રૂપિયા કંપનીઓ લઈ ગઈ. શું કરવાની કેન્દ્રિત વ્યવસ્થા કરો છો? એટલા માટે કરે છે કે એમાંથી એમને ભાગ મળે છે, પૈસા ભાગ ભટાઈમાં પૈસા લઈ જવા છે ઘરે. એટલે જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એટલે જતું નથી. તો વિકેન્દ્રિત વ્યવસ્થા કરો. સાગરભાઈ માગે છે 50% બજેટ. સાગરભાઈ ખેડૂત માટે માગતા, હું માગું છું કે તમે બૂથને પાછા આપો અને એમાંથી એ પોતાના રોજગારની વ્યવસ્થાઓ ઊભી કરશે. નાનો માણસ હશે તો એમાંથી કંઈક ઉદ્યોગ નાના બનાવશે, ગમે તે બનાવશે. પણ તમે એક ગામમાં ધારો કે 3000ની વસ્તીનું ગામ હોય ને તો 18 કરોડ રૂપિયા જાય છે તો 9 કરોડ પાછા આપો ને. તો રોજગારીના જે કંઈ એમના સંસાધનો છે એમાં એ વાપરીને બેઠા થશે, કઈ નવી વસ્તુ ઊભી કરશે. એટલે કુલ મળીને વિકેન્દ્રિત વ્યવસ્થાઓ, એટલે વ્યવસ્થાઓ ઉપર વિચાર થવાની જરૂર છે. આંકડા ગણે તો કાંઈ વળવા નથી ને આંકડા વધતા જ જાય છે. તમે દર વખતે જોજો આંકડો આ તો નથી આપતા, છુપાવે છે. એની આ બધી લાય છે હોડથી તો કઈ બંધ કરી દીધા હતા ને હવે રોજગારીના આંકડા આપવાનું બંધ કરી દીધું છે. એટલે આંકડા આપતા નથી, આંકડા છુપાવે છે. એનું કારણ એક છે કે આમની પોલિસીગત પૈસા બનાવવાની જે સિસ્ટમો છે, ભ્રષ્ટાચારના જે આંકડા છે એ એટલા મોટા ઊંચા છે. લાખો કરોડોમાં પૈસા બનાવે છે. નાના માણસ પાસે લૂંટીને તો બનાવે, ક્યાંથી બહારથી લાવવાના? એટલે મુખ્ય વાત તો એ જ આવી ને કે પોપ્યુલેશન સાથે એક બ્રેક માટે રોકાઈશું સાહેબ, કે પોપ્યુલેશન સાથે જે રોજગારીની સમસ્યા છે, ખેતીની સમસ્યા છે, પણ તકલીફ એ પણ છે લોકતંત્રમાં તમામ રાજકીય પક્ષો છે તેના વિચારોનું કેન્દ્રીકરણ થતું નથી. આપણે જે કેન્દ્રીકરણની વાત કરીએ છીએ અને કેન્દ્રીકરણ પણ ઘણું બધું જરૂરી છે. એક બ્રેક માટે રોકાઈશું. બ્રેક બાદ ઇન્વેસ્ટમેન્ટ, એટલે ઉદ્યોગો અને ખેતી. ચલો, ઉદ્યોગ અને ખેતી એકબીજાના પૂરક છે, પણ કેમ આક્ષેપ થાય છે કે એકને ખોડ એકને ગોળ? કેટલી માત્રામાં ઉદ્યોગો આવે છે, ઇન્વેસ્ટમેન્ટ થાય છે, તેની સામે રોજગારીનું કેટલું સર્જન થાય છે? અને ઉપરથી જે નાનો આમ જનતા છે, જે ફેરીઓ હોય કે ખેત મજૂર હોય, ખેડૂત હોય જેની પાસે ટૂંકી ખેતી છે, આ તમામ કે જે ધંધો નાનો મોટો ચલાવે છે, એ તમામની સ્થિતિ કેટલી સુધરી? અને આ રિપોર્ટના આધારે જે આપણે કૃષિ વિષયક નીતિની વાત છે એ કૃષિ વિષયક નીતિમાં જે શું ખૂટી રહ્યું છે? આમ તો ઘણું બધું ખૂટી રહ્યું છે ગુજરાતના પરિપ્રેક્ષમાં વાત હોય. અને સાથે સાથે સુપ્રીમ કોર્ટે જે મહત્વની ટિપ્પણી કરી છે આજથી 4 વર્ષ પહેલા, તેના પર કેટલી અમલવારી થઈ દરેક રાજ્યોમાં અને કેન્દ્ર સરકારે કેટલી અમલવારી કરી? બ્રેક બાદ ચર્ચા. પરસેવાનો ટૂંપો, જે પોતાના પરસેવાથી દેશનું સિંચન કરે છે, ચાહે ખેડૂત હોય, ખેત મજૂર હોય, નાનો ધંધાદારી હોય કે નાનો ધંધો કરતા હોય કે ફેરિયા હોય, આ તમામની આત્મહત્યાના જે આંકડા ગઈકાલે આવ્યા નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો, ઘણા ગંભીર છે.
અને બ્રેક પહેલા આપણી સાથે જે હરિભાઈએ વાત કરી હતી કે તમામ રાજકીય પક્ષોએ કદાચ બધું રાજકીય હુસાતુસી મૂકીને એના પર વાત કરવી જોઈએ. હું હરિભાઈથી જ ફરી શરૂઆત કરીશ. હરિભાઈ, કિશનસિંહે, મનીષભાઈએ વાત કરી, તમામે વાત કરી, મૂળ મુદ્દો એના પર આવે છે કે રાષ્ટ્રીય સ્તર પર કૃષિની નીતિ જે 2014 પહેલાથી વાત હતી કે સ્વામિનાથન પંચની ભલામણો એ લાગુ કરવામાં આવે. એક તરફ ભાવનો પ્રશ્ન છે, એગ્રી કોસ્ટનો પ્રશ્ન છે, સામે આવું કંઈક આવે તો આપણે જાણીએ છીએ કે વીમા કંપનીઓ શું કરીને ગઈ. જે મોટા ભાગના વર્ગને અસર કરે છે, રાજ્ય કોઈ પણ હોય, ગુજરાતમાં તો કરી જ રહેવું છે છેલ્લા 4 વર્ષથી, પણ તેની સામે સટીક રીતે કેમ આત્મહત્યા રોકવામાં નિષ્ફળ જઈ રહી છે સરકાર કે સિસ્ટમ? એ તો છે ને, કેમ કે એક ટિપ્પણી એવી પણ છે ભૂતકાળમાં જે પિટિશન થઈ કે ચલો દેવું માફ કરો એ પરમેનન્ટ સોલ્યુશન નથી, પણ સાહેબ તમે કોઈક એવી પોલિસી બનાવો કે જેના આધારે 5 કે 10 વર્ષ રહીને આ તમામ પ્રશ્નોનું કોઈ નિરાકરણ આવી શકે. પણ તેમાં રસ કેટલો તમામ રાજકીય પક્ષોને? નહીં, એટલે આપણે ત્યાં છે ને ડોક્ટર સ્વામિનાથનની જે સમિતિની ભલામણો આવી એ ભલામણોનો એટલે ધારો કે એના ઉપર આક્ષેપ ને પ્રતિ આક્ષેપ થયા કે કોંગ્રેસની સરકાર હતી ત્યારે એને પડી રાખી તે ભલામણો ને પછી અમે આ કર્યું તે કર્યું વગેરે વગેરે. પણ વાતોના વડા ખૂબ થાય છે. વાસ્તવમાં નીતિગત રીતે તમે છે ને એનો અમલ કેટલો કરો છો? માત્ર વાયદાઓ કરો છો કે વાયદાઓ કરવાથી છે ને એનો કોઈ અર્થ નીકળતો નથી. નરેન્દ્ર જાદવની સમિતિનો મેં ઉલ્લેખ કર્યો, જે છે ને યુપીએની સરકારે એ સમિતિ નિમિત્તિ, મનમોહનસિંહની સરકારે સમિતિ નિમિત્તિ, પ્લાનિંગ કમિશનના મેમ્બર હતા અને નેશનલ એડવાઇઝરી જે કાઉન્સિલ હતી સોનિયા ગાંધીની એના પણ એ મેમ્બર હતા. અને આજે છે ને એ ભારતીય જનતા પાર્ટીના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમણે નિયુક્ત કર્યા છે એમને રાજ્યસભામાં. પણ એની સમિતિની જે ભલામણો છે કે ખેડૂતો આત્મહત્યા ન કરે એટલા માટે શું કરવું જોઈએ એનો અમલ કરવાની વાત તો છે ને અભેરાઈએ ચડી ગઈ. બીજું, સરકારના અધિકારીઓ જે વાત કરી રહ્યા છે, જો સ્થિતિ કેટલી વિસ્ફોટક છે એની હું વાત કરું છું કે સરકાર તો પોતે છે ને વાતો અને તાઇફાઓમાં છે, પણ મારી પાસે પીસી બોધ ઇન્ડિયન ઇકોનોમિક સર્વિસ ઓફિસર છે 87 બેચના, એમણે એમ કહ્યું છે કે ઇન્ડિયા ઇઝ ગોઈંગ ટુ બી ધ કેપિટલ ઓફ સુસાઇડ્સ ઓફ ફાર્મર્સ આખી દુનિયાની અંદર. એ આપણે છે ને એને વિગતે એના આંકડાઓ આપ્યા છે કે 70 થી 75 હજાર ફાર્મર્સ એ 2016 થી 2020માં એણે છે ને આ વાત એના પુસ્તકમાં લખી છે. અને છતાં આપણી આંખ તો ઉઘડતી નથી. અને એ તો પાછો સરકારમાં અધિકારી છે, અત્યારની સરકારનો અધિકારી છે, એ આ કહી રહ્યો છે. બીજી વાત એ છે કે જે સત્તાવાર આંકડા છે કે આપણે ત્યાં સુસાઇડ્સ ઇન ઇન્ડિયાની જે આખો આજ બ્યુરોનો જે અહેવાલ છે 2015 થી માંડીને 2019 સુધીના જે આંકડા છે એ લાખને વટાવી ગયેલા છે. હું એ આંકડાઓમાં જતો નથી કારણ કે અવેલેબલ છે, પણ 1,33,623 થી માંડીને 1,39,133 સુધીના છે. ગંભીર બાબતો છે, પણ આપણે છે ને આ ગંભીર બાબતોને શું કહીએ છીએ? સામાજિક સમસ્યા છે, આર્થિક સમસ્યા છે, આ બધી વાત છે, સાયકોલોજીકલ પણ છે ઘણું બધું. પણ તો કરે છે શું સરકાર? શું જખ મારે છે? પ્રશ્ન આ છે. સરકાર કોઈની પણ હોય, કોંગ્રેસની સરકાર હોય કે ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય. કર્ણાટક છે ને ટોપ્સ ધ લિસ્ટ. કર્ણાટકની અંદર કોની સરકાર હતી અને કોની સરકાર છે? મહારાષ્ટ્રની અંદર પણ છે ને કોની સરકાર હતી અને કોની સરકાર છે? એટલે પ્રશ્ન એ છે કે આ કોઈ એક પક્ષ કે બીજા પક્ષને છે ને નીચો દેખાડવાનો પ્રશ્ન નથી. પ્રશ્ન એ છે કે આપણી સરકારો કરે છે શું? આપણે નીતિઓ ઘડવામાં કેમ છે ને પાછળ રહી જઈએ છીએ? વાતોના વડા કેમ કર્યા કરીએ છીએ? પ્રશ્ન આટલો છે. ઓકે, કિશનસિંહ, ગુજરાતના આંકડાઓ પણ ગંભીર છે. વાઇબ્રન્ટ ગુજરાતના મૂડીરોકાણના આંકડાઓ પણ છે, છતાં પણ રોજગારી સર્જનમાં 38,000 જેટલી ભરતીઓ હજી જો લટકેલી હોય 1.5-2 વર્ષથી એ નથી થઈ રહી. ભૂતકાળમાં કોર્ટ કહે છે કે ખેડૂતોનો પાક નિષ્ફળ જવાથી ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે અને તેના રક્ષણ માટે રાષ્ટ્રીય સ્તરે કોઈ પોલિસી નથી. તો બનશે ક્યારે પોલિસી વગર જ 2022માં આવક ડબલ થઈ જશે? અને આવક ડબલ થઈ જતી હોય તો પોલિસીની જરૂર જ નથી પ્રેક્ટિકલી. એટલે પ્રવીણભાઈ, હા, નાવ કમ ટુ ધ પોઈન્ટ. સાગરભાઈ, હરિભાઈ સન્માનનીય છે, આંકડાઓ આપ્યા,
સાચા છે. આ સરકારી આંકડાઓ છે. એમને સાચા છે એવું સાચા છે. મેં સ્વીકાર મેં ક્યાં ના પાડી, મેં ક્યાં ના પાડી. હું માત્ર એટલું કહેવા માંગુ છું કે આંકડાઓની માયાજાળ 130 કરોડના દેશમાં જે પણ રચવી હોય એ રચી શકાય છે. હકીકત એ છે કે આ પ્રશ્ન આત્મહત્યાના પ્રશ્ન એમની સરકાર. તો આત્મહત્યાના પ્રશ્નને ડિફરન્ટ એંગલથી જોવાની જરૂર છે ડોક્ટર સાહેબ. વેરી અને એ વેરી different વેરી angle- ઇરરિસ્પોન્સિબલ, બેજવાબદાર નિવેદન. નહીં શાના માટે બે જવાબદાર નિવેદન? કારણ કે તમે જે આંકડાઓ આપી રહ્યા છો, સરપ્રાઈઝ એ છે કે ગુજરાતમાં આટલી યાદી? 2009 આ બેજવાબદાર નિવેદન, આંકડાની માયાજાળ, એનસીઆરબી નો રિપોર્ટ એ કોઈ કોંગ્રેસ ભાજપની ઓલી નથી, એ વ્યવસ્થા ઇન્સ્ટિટ્યુશનની છે. આટલી યાદી? આવી તમે બેજવાબદારીથી વર્તન કરો છો. મને એમ દુઃખ થાય છે કે ભાજપના નેતાઓ પોતે શોક પણ વ્યક્ત નથી કરી શકતા, એ સંવેદના તો નથી વ્યક્ત કરી શકતા, નીતિ નથી કરી શકતા, ખેડૂતોને પાયમાલીમાં ધકેલી દે એની એમને નથી ચિંતા, પણ ચિંતા પછી એમની અસંવેદનશીલતા તો જુઓ. આંકડાની માયાજાળ 100 સાહેબ, દેશના પ્રધાનમંત્રી આંકડાની માયાજાળમાં, ભારતીય જનતા પાર્ટી આંકડાની માયાજાળ રચતી હશે, પણ દેશના ખેડૂતોને આપઘાત કરવી પડે એ આપણા સૌના માટે ચિંતાનો વિષય છે. દેશના ખેત મજદૂરોને આત્મહત્યા કરવી પડે એ આપણા સૌના માટે ચિંતાનો વિષય છે. મને દુઃખ સાથે કહેવું પડે, મારે દુઃખ સાથે કહેવું પડે છે કે ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિઓ આટલા બેજવાબદાર, આટલા અસંવેદનશીલ છો. મનીષભાઈ આવું છું તમારી પાસે, હું કિશનસિંહને ખાલી એટલું જ કહેવા માંગુ છું. મનીષભાઈ આવું છું તમારી પાસે. કિશનસિંહ કેમ ભૂલી ગયા? કેન્દ્રમાં તમારી સરકાર છે 2014 થી. આ માયાજાળ આંકડાઓની, આ આંકડાઓની માયાજાળ રચે છે કોણ? જો નહીં સરકારી વિભાગના કોઈ આંકડાઓ હોય અને એને આપણે માયાજાળ કહીએ, આમ દુઃખદ ઘટના છે. આ ગુજરાત, આ ભાજપ મોડેલ. ઇકોનોમિકલ સર્વેના પણ એક આંકડા આપ્યા, એમણે શું હાલત થવાની છે એ ભવિષ્યમાં પાછું. મારી વાત ખાલી એટલી છે કે ગુજરાતના આંકડાઓમાં તમે જાઓ તો સૌથી વધારે ડાંગમાં 13 જણાએ આત્મહત્યા કરી છે. રિમેમ્બર, આમને પૂછો જે ડિબેટ પેનલમાં બેઠા છે એમને રાજ્યમાં આંકડાઓ ખબર છે, હું બોલું એમને. જામનગરમાં 4 જણા છે, અમરેલીમાં 3 જણા છે, જુનાગઢમાં 2 જણા છે, સુરતમાં 1 છે, દ્વારકામાં 1 છે, સુરેન્દ્રનગરમાં 1 છે, ઉત્તર ગુજરાતમાં 1 પણ નથી, ડાંગમાં 13 જણા છે. આપણા માટે ગુજરાતી તરીકે વિષય એવો હોવો જોઈએ. આને માયાજાળ કહેવાય. કિશનસિંહ, નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો, નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો જે આંકડાઓ પર ચર્ચા છે, છેલ્લા 3.5 વર્ષમાં 2500 ખેડૂતો અને ખેત મજૂરોએ આત્મહત્યા કરી છે. એટલે ચિંતાનો વિષય નહીં, એના જ એ ચિંતાનો વિષય છે. માયાજાળ ક્યાંથી આવી? સાહેબ, ચિંતાનો વિષય છે. સત્તા પક્ષ માટે 25 વર્ષથી તમારી સરકાર છે, વિપક્ષ માટે જે મુદ્દાઓ ઉઠાવે છે, આજે તમારી સરકાર છે, કાલે કોંગ્રેસની સરકાર હશે, કોઈ થર્ડ પાર્ટીની સરકાર હશે, જે ભોગવી રહ્યા છે તેના વિશે, તેના અંગે તો વાત કરવી પડશે ને સાહેબ. હરિભાઈએ કીધું, સ્વામિનાથન કમિટીની ભલામણો તરફ ઝડપથી કોઈ અગ્રેસર થયું હોય, અમલમાં લાવવાનો જીન્યુઅલી પ્રયાસ કર્યો હોય તો ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ મોદીની વડપણ હેઠળની સરકાર છે. આજે ખેડૂતોને ભરમાવવાના અનેક વિપક્ષો દ્વારા પ્રયાસો થયા છે, છતાં પણ ખેડૂત અડીખમ ભારતીય જનતા પાર્ટીની સાથે ઉભો રહ્યો છે, ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતિની સાથે ઉભો રહ્યો છે. વિપક્ષનું કામ છે ભૂલો તરફ ધ્યાન દોરવાનું, એમનું અમે આવકારીએ છીએ. એમના જે પણ સૂચનો છે આત્મહત્યા રોકવા માટેના, ખેડૂત હિત માટે અમે આવકારીએ છીએ. એમનું કામ છે, આક્ષેપો કરવાનું અમે સમજીએ છીએ, પણ ખેડૂતોને ભ્રમિત કરવાનું કામ બંધ થવું જોઈએ. તેમાં આંકડાઓ ભ્રમિત કરે છે. મને છેલ્લા 3 વર્ષમાં ખાલી કિશનસિંહ ઓનેસ્ટલી કહી દો કે અતિવૃષ્ટિના કારણે કે વરસાદ ન થવાના કારણે, મોસ્ટ ઓફ તો અતિવૃષ્ટિના કારણે કેટલું નુકસાન થયું. અને બીજી વાત છોડો, ગુજરાતમાં જેટલા ખેડૂતો ખેતમજૂરોએ આત્મહત્યા કરી, અન્ય રાજ્યોની સરખામણીમાં સાહેબ રાજ્ય સરકારનો ટેકો કેટલો, કે નીતિ કે પોલિસી કેટલી? મને સરખામણી કરી બતાવો. જસ્ટિફિકેશન નહીં. અમે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા વચ્ચે કોઈ પણ પંજા વગરના પૈસા સીધા ખાતાઓમાં આપ્યા છે. આંકડાઓ મેટર ઓફ ફેક્ટ આંકડાઓને કેટલા પરિવારોને કેમ કે છે ને, અમુક રીઝન તો બીજામાં ખપાવાય છે. એ એક જુદો પ્રશ્ન છે, એ ઘણા સમયથી પ્રશ્ન રહ્યો છે. ગઈકાલની ડિબેટમાં હું સંપૂર્ણપણે ખેડૂતોને જે પણ સહાય કેન્દ્ર રાજ્ય સરકારની મળી આખું વિવરણ કરી ચુક્યો છું. ખેડૂતોના હાથમાં ડાયરેક્ટ પૈસા જાય છે, એ પાક વીમાના હોય, એ કોઈ પ્રધાનમંત્રી સહાય યોજનાના હોય, મુખ્યમંત્રી સહાય યોજનાના હોય, કોઈ પણ યોજનાના પૈસા હોય સીધા હાથમાં જાય છે, કોઈ પણ પંજો વચ્ચેથી લેતો નથી. ખેડૂતને છતાં પડતી મુશ્કેલીઓ માટે ભારતીય જનતા પાર્ટી ખભેથી ખભો મિલાવીને ખેડૂતની સાથે ચાલવા માટે, દોડવા માટે અને એમના વિકાસ માટે પ્રતિબદ્ધ છે.
યા ચોક્કસપણે જે ખેડૂત અગ્રણીઓ છે, વિશ્લેષકો છે, સતત એમના પ્રશ્નોનું ધ્યાન સરકારને દોરતા રહે છે અને સરકાર ખરેખર ગંભીરતાથી કિશનસિંહ, તમે પ્રવક્તા, જવાબદાર પ્રવક્તા હશો. રથયાત્રા માટે તમે પણ હાઈકોર્ટમાં ગયા હતા. હવે પાક વીમા માટે ઘણા બધા ખેડૂતો ગયા છે. રાજ્ય સરકાર તરફથી કોઈ જશે સરકાર તરફથી? કેમ કે સરકારને પૈસા લેવાના બાકી નીકળે છે. ટેક્સના પૈસા સરકારની તિજોરીના પડ્યા છે વીમા કંપનીઓ પાસે. તમે જાણો છો કે 3 વર્ષનો હિસાબ બાકી છે સાહેબ. આમાં પરિસ્થિતિ કઈ રીતે સુધરશે? પ્રવીણભાઈ, ખેડૂતોના હિતની વાત હશે, હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટમાં પણ જવાનું થશે. હું અને સાગરભાઈ બંને જઈશું. ખેડૂતના હિત સાથે ક્યાંય પણ રજૂઆત કરવાની હશે અમે કરીશું. વાત ખેડૂતના હિતની હોવી જોઈએ, વાત સકારાત્મક હોવી જોઈએ કે જ્યાં પણ જે પણ આત્મહત્યાના બનાવ બને છે એને રોકવા માટે સૌ સાથે મળીને શું કરી શકીએ. ઓકે, સૌ સાથે મળીને જ વાત છે સાગરભાઈ. મને જેને કોઈ આ જવાબ એટલે કે એનાથી અપગ્રેડેશન વાળો કોઈ જવાબ નથી કે સાથે મળીને હકારાત્મક રીતે, પણ હકારાત્મક આ શબ્દ છે ને બોલવામાં સારો લાગે છે, પણ આંકડા હકારાત્મક વાતો થાય છતાં આંકડાઓ નકારાત્મક કેમ આવે અને આંકડાઓ ઉપર માયાજાળની વાતો થાય? એટલે આમાં જનતાએ સમજવાનું શું કે અમારા વિશે વાત કરી રહ્યા છો સાહેબ, તકલીફ તો અહીંયા છે, આંકડાઓ સામે છે, છતાંય ખબર નહીં શું વાત થઈ રહી છે. હું કિશનસિંહભાઈની વાત સાથે સહમત છું આજે કે આંકડાની માયાજાળ છે. આંકડાની માયાજાળ કોને કહેવાય એના દર્શકો સારી રીતે સમજી શકે એટલે 2-3 ઉદાહરણ આપું. કિશનસિંહભાઈ, આપણે નર્મદા કંટ્રોલ ઓથોરિટી નામે એક સંસ્થા છે જે નર્મદાના પાણીનું સંચાલન કરે છે. 2015-16 પછી એનો વાર્ષિક અહેવાલ વેબસાઇટ પર આવ્યો જ નથી. એને એક માયાજાળ જ કહેવાય. એગ્રીકલ્ચર નો ડેટા એગ્રીકલ્ચર ડાયરેક્ટરની વેબસાઇટ પર આ ચાલુ વર્ષનો વાવેતર વિસ્તાર હજી મુકાયો જ નથી. જરા વેબસાઇટ ચેક કરજો, એને પણ માયાજાળ કહેવાય. વરસાદનો ડેટા ખેડૂતોએ પાછળ પડીને, જીએસટીવીએ પાછળ પડીને 1.25 મહિને મુકાવ્યો, એ પણ માયાજાળ કહેવાય. અને સૌથી મોટી માયાજાળ એ કહેવાય કે હજી અમને અમારા જ ક્રોપ કટિંગનો ડેટા જોવા જ નથી મળતો. સરકારે જીઆર કરી દીધો છે. એટલે હું તમારી વાત સાથે સહમત છું કે આ બધી આંકડાની માયાજાળ છે. હું પૂરું કરી લઉં તમારી વચ્ચે હું નહોતો બોલ્યો. કિશનસિંહભાઈ, હું તમારી વચ્ચે નહોતો બોલ્યો, પછી બાકીની ડિબેટમાં આપણે જરા તકલીફ પડશે, નહીં બોલી શકો. ભાજપના નેતાઓ, જો તમે સજ્જન માણસ છો એટલે તમે કહ્યું કે જુદા જુદા સામાજિક કારણોસર, મારે વ્યક્તિગત એમાં જવું નથી, પણ તમારા એક જવાબદાર નેતાએ ખેડૂતોના આપઘાત માટે એવું પણ નિવેદન કર્યું હતું કે ખેડૂતોમાં આપઘાત કરવાની ફેશન થઈ ગઈ છે. આ છે, ઓન રેકોર્ડ છે. બીજું છે, બીજા જવાબદાર નેતાનું નિવેદન હતું કે ખેડૂતો પ્રેમમાં નિષ્ફળ જાય એટલે આપઘાત કરે છે. આ બધું ઓન રેકોર્ડ છે. એટલે એવું નથી કે હું મારા મોઢેથી આ બધું બોલી રહ્યો છું. હવે આગળ મંદિરમાં કેમ જવામાં આવે છે એ પણ હતું. મારે તો ખેડૂતો પૂરતી હું અત્યારે વાત કરું છું. હવે આગળ જો પ્રવીણ, ખેડૂતોના આપઘાત એ બહુ ઊંડો વિષય છે. એને ભારત સરકારની ના માત્ર કૃષિ નીતિ કે ના માત્ર રાજ્ય સરકારની કૃષિ નીતિ એકમાત્ર વિકલ્પ છે. ભારત સરકારની કોમર્સ પોલિસી પણ ખેડૂતોને આપઘાત કરાવે છે. ભારત સરકારની ફોરેન પોલિસી પણ ખેડૂતોને આપઘાત કરાવે છે. આયાત નિકાસની ડ્યુટીનો ફેરફાર પણ ખેડૂતોને આપઘાત કરાવે છે. જુઓ, પામ ઓઇલની ઇમ્પોર્ટ ડ્યુટી જ્યારથી 0 થઈ, 275 મિલિયન મેટ્રિક ટન દેશની ખાદ્ય તેલોની જરૂરિયાત છે. આપણે પકવીએ છીએ 75 મિલિયન મેટ્રિક ટન. મગફળીનો ભાવ છે ને 2500 રૂપિયા થાય જો પામ ઓઇલના આયાત ઉપર ભારત સરકાર ડ્યુટી નાખે તો ખેડૂતોને મળી શકે આરામથી. એટલે આપણી વિદેશ નીતિ, આપણા પડોશીઓ સાથેના સંબંધો, કપાસના સૌથી મોટા આપણા ગ્રાહકો ચીન અને પાકિસ્તાન છે. કોઈ પણ હોય, બાંગ્લાદેશ હોય કે દુનિયાના કોઈ પણ દેશો હોય, હું એમની તરફેણ નથી કરતો. આપણી આયાત નીતિ, આપણી નિકાસ નીતિ, આપણો કોમર્સ વિભાગ, આપણો વિદેશ વિભાગ, આપણો સંરક્ષણ વિભાગ, આ બધી જ પોલિસીઓ, જે કઈ નિર્ણયો થાય છે એને ખેડૂતની આવક સાથે સીધો સંબંધ છે. કિશનસિંહ, હું કહેવા માંગુ છું કે સ્વામિનાથન એ એક એવું લટકતું ગાજર છે કે જે પક્ષ જ્યારે તકલીફમાં આવે ત્યારે ખેડૂતો આગળ એ ગાજર લટકાવે છે. એટલે ખેડૂતો એ ગાજર પાછળ ફર્યા કરે. સ્વામિનાથન સમિતિના અહેવાલનો પૂરેપૂરો એક સાથે સમગ્રતયા અમલ ના થાય તો એ આખો અહેવાલ નકામો થઈ જશે. તમે એક એક ટુકડો નાખ્યા કરશો
કશું કામમાં નહીં ઓકે, આવે. મનીષભાઈ, એક મિનિટ હું કહી દઉં. મારે ફટાફટ મનીષ તમે એક જ કમ્પ્લીટ મિનિટ. કરો સાગરભાઈ, મારે મનીષભાઈ પાસે જવું છે. એ જે વાતની આગળ વાત કરી. 70% વસ્તી જ્યાં નભે છે ત્યાં ગુજરાત સરકારનો માત્ર 4.5% જ બજેટ ફાળવાય છે. બાકીના જે મોટા આંકડા જાહેર થાય છે એ તો 5 વર્ષમાં વાપરવાના હોય છે. ઓકે, કિશનસિંહ તમારી પાસે આવું છું, પણ મનીષભાઈ, જે આયોગના સૂચનોની વાત કરી, ભલામણની વાત કરી, સરકારો તો બદલાતી રહેશે, પણ આ છે ને પ્રશ્ન નથી બદલાયો. સૌથી ગંભીર મુદ્દો એ છે, પ્રશ્ન નથી બદલાયો ને આંકડાઓ ગંભીર આવી રહ્યા છે વાયદાઓ સામે. ચાહે જે રાજ્યમાં જેની સરકાર હોય, રાષ્ટ્રીય સ્તર પર કોઈ સોલ્યુશન, મેં કીધું ને કે વિચારોનું કેન્દ્રીકરણ. બે બાબત બહુ અગત્ય, બે બાબત હું ડોક્ટર હરિભાઈની એક વાત એટલા માટે કે એમને નરેન્દ્ર જાદવ કમિટીનો જે અહેવાલની વાત કરી એ મને એટલા માટે કે જીએસટીવી ના દર્શકો અને જે ખેડૂતો જોતા હોય એ આગેવાનો અને નીતિ ઘડતરના લોકોને પણ ઉપયોગી થશે કે નરેન્દ્ર જાદવ કમિટીએ જે 4 વસ્તુ મુખ્ય કીધેલી, એમાં એક વસ્તુ કીધેલી કે શોર્ટ ટર્મ આર્થિક રીતે જે પાયમાલીમાં ધકેલાઈ ગયા છે, બિલો લેવલના બીપીએલ થી પણ નીચે જતા રહ્યા, એ ખેડૂતોને, નાના ખેડૂતોનું દેવું માફ થાય, એને સંપૂર્ણ 0 લેવલમાં લાવો, જેથી કરીને એ વ્યાજના ચક્કરમાંથી ને આર્થિક પાયમાલીમાંથી બહાર આવે. ને હરિભાઈ, મારી વાત તમે સહમત હશો. નંબર 1. નંબર 2, સૌથી મોટી દેશની અંદર રાજીવ ગાંધીના સમયની અંદર ઇન્સ્યોરન્સ ક્રોપ પોલિસી આવી. ખેત પેદાશો, ખેતીના માટેની જે વીમાની યોજના આવી એ રાજીવ ગાંધીના સમયમાં આવી અને દેશમાં ભારત સરકારની કંપની જ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લે. આ પ્રાઇવેટ કંપની ને, આ પ્રાઇવેટ કંપનીનું તૂટ તો ધન સંગ્રહ યોજનાનો ભાગ છે ભારતીય જનતા પાર્ટીનો, ખેડૂતો માટેનો નથી. એ તો પ્રધાનમંત્રી ફસાજા યોજના છે, ખેડૂત ફસાજા યોજના બની ગઈ છે પ્રધાનમંત્રી ફસલ યોજના. તો નંબર 3, કોંગ્રેસ પક્ષે હંમેશા એ બાબતનું ધ્યાન રાખ્યું હતું કે ખેડૂતોને ઇનપુટ કોસ્ટ ઘટે, ખેડૂતોની ઇનપુટ કોસ્ટ ઘટે અને ખેડૂતોને જે ખેત પેદાશ છે એના ભાવ વધે એ દિશામાં સતત એમને કોઈની આગળ આવવું ન પડે, નીતિ ઘડનારા લોકો આગળ ન આવવું પડે, એટલે સિસ્ટમની અંદર ઓટોમેટિક ડ્રીવન સિસ્ટમ કરી નાખી અને ડ્રીવન સિસ્ટમમાં ખેત પેદાશોના ભાવ બજાર આધારિત સમય અંતરે વધતા જાય. એ ડોક્ટર મનમોહનસિંહની સરકારે કરી, કોંગ્રેસની સરકારમાં નિર્ણય થયો અને આજે જોવો છો તમે ઉલટું 2014 પછી ઇનપુટ કોસ્ટ વધી રહી છે, બધાના ભાવ વધી ગયા અને ખેત પેદાશોના ભાવ ઘટી રહ્યા છે. એટલે સાગરભાઈએ કીધું કે તમારી ઇમ્પોર્ટ ખાલી એક આપઘાત માટે નહીં, ખેડૂતને કેટલી અસર આવે, આયાત નિકાસમાં તમે ચેન્જ કરો એટલે તરત અસર આવે. એટલે ખેડૂત માટે સમગ્ર ચિત્ર વિકસાવવું પડે. પણ સૌથી મોટી ચિંતાનો વિષય એ છે કે ભારતીય જનતા પાર્ટી તો ખેડૂત અને ખેતી વિશે વિચારવા જ નથી માંગતી. દેશની અંદર ઇન્ડસ્ટ્રી પોલિસી માટે વિજયભાઈ ચિંતાત હોય, સૌથી વધુ ટાઉન પોલિસી નીકળે, ટીપી સ્કીમો કરી તો સૌથી વધુ એ જાહેરાત કરે કે મેં 70 સ્કીમો ક્લિયર કરી. પણ કોઈ દિવસ એક વખત તો ભારતીય જનતા પાર્ટીના એક નેતાએ ટીવીમાં આવીને એમ કીધું હોય, એ તો કયો પ્રેસ કોન્ફરન્સ કરીને કે અમે ખેડૂત માટે કરી. એમને આવ્યા, ફળદુ સાહેબ આવ્યા, 15 દિવસ પછી સર્વે કરશો. તમે મારી સાથે ગેટમાં આવો, ગેટની અંદર 10 ફૂટ એટલે ફળદુ સાહેબ પણ ડૂબી જાય ને ઉપર 3 ફૂટ પાણી હોય, એટલા પાણી 1 મહિનાથી ભરાયેલા. તો 15 દી પછી સર્વે ક્યાંથી છે? તમે ઉદ્યોગપતિઓના સર્વે નથી કરતા ને દેવું માફ કરો છો. તમે ટાટાને 60,000 કરોડ રૂપિયા વગર સર્વે આપી શકો છો, તો ખેડૂતને 60,000 રૂપિયાની મદદ કેમ નથી કરી શકતા? મારો પ્રશ્ન આ નીતિગત છે. કોંગ્રેસ અને ભાજપ વચ્ચેનો પાયો છે. કોંગ્રેસ ખેડૂત માટે અને ખેડૂતી લક્ષી કામ કરે છે, કારણ કે ખેડૂત એ દેશનો આધાર છે. ભારતીય જનતા પાર્ટી ઉદ્યોગપતિ અને ઉદ્યોગ દરેક વખતે છે ને આ જ મુદ્દો આવે છે. એક તરફ ઉદ્યોગો છે, એક તરફ ખેતી છે. આમાં છે ને ઉપરના લેવલે શું થઈ રહ્યું છે ખબર નહીં. ઉદ્યોગ અને મારી વાત એક જ સેકન્ડ આવું છું મનીષભાઈ તમારી પાસે. પ્રવીણભાઈ છેલ્લી વાત કરું છું, છેલ્લી વાત, મારી સૌથી છેલ્લી વાત 10 સેકન્ડ લઈશ. સૌથી મોટી ભારતીય જનતા પાર્ટીએ ખેતી માટે એગ્રીકલ્ચર લેન્ડ ને નોન એગ્રીકલ્ચર લેવા માટેનો ક્લોઝ કાઢી નાખ્યો. કૃષિ યુનિવર્સિટીનું ખાનગીકરણ કર્યું અને ખેતીની જમીન ગમે તેમ કરીને પડાવી લેવી. પેલા ગોચરની પડાવી અને હવે ખેતીની જમીન પડાવી લેવી, એનો એક એજન્ડા સાથે ભાજપ કામ કર્યું છે. એના કારણે ગુજરાતનો ખેડૂત અને ખેતી પાયમાલીમાં ધકેલાય. ઓકે, ચલો કિશનસિંહ, સીધો સવાલ એ છે કે દરેક વખતે વિપક્ષ એવો આક્ષેપ કરે કે પોલિસી જે પ્રકારની હોય કે ઉદ્યોગો અને ખેડૂતો સામે થઈ જાય, વચ્ચેથી તમામ રાજકીય પક્ષો નીકળી જાય. નહીં, આ એકબીજાના પૂરક છે. કિશનસિંહ, પોલિસી નથી. કિશનસિંહ, નહીં પોલિસી એટલે વોટેવર નિર્ણય, ગણોત કાયદામાં સુધારો, તમે એક્ઝામ્પલ આપ્યું, જીઆર નથી આવ્યો, એ જ વાત છે. તો બંને સામે થઈ જાય, એમાં ભલું તો ખેતીનું થવાનું નથી. હેલો કિશનસિંહ,
રવિભાઈ, મને બિલકુલ મનીષભાઈની વાત સંભળાઈ નથી. મારી આજુબાજુમાં એનીવે મારો જવાબ એક આપી દઉં. જે સાગરભાઈએ વાત કરી અને મનીષજીના અમુક પ્રારંભિક અંશો મને સંભળાયા. તે દેવા માફી પછી પણ આ દેશનો ખેડૂત હંમેશા દેવામાં જ રહ્યો છે. ગુજરાતની વાત કરું, કારણ કે હું ગુજરાતમાં છું. ગુજરાતના જીરું, રાયડો, કપાસના વિક્રમજનક ઉત્પાદનો છેલ્લા 10 વર્ષમાં થયા છે. નિકાસના આંકડાઓ થયા છે. કોરોનાની મહામારી ના થઈ હોત તો આપણે સર્વાંગી વિકાસ આખા દેશમાં જે ગુજરાત વિકાસની દેશે પકડી છે એમાં આપણે ચાલી રહ્યા. હવે જે કોરોના કાળમાં થોડી ગતિ જે બંધ પડી છે, આ વર્ષે અતિવૃષ્ટિ થઈ છે. આપણી આવનાર 2 સિઝનનો પાક સારો નીવડશે. મને પ્રવીણ એમ લાગે છે એમને થોડું પાછા દેખાડો કે દેશમાં સૌથી વધુ ઉત્પાદન કરતું મગફળીનું રાજ્ય હોય તો ગુજરાત છે, તો મગફળીમાં કૌભાંડ થાય. કપાસનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય ગુજરાત હોય, કપાસ પકવતા ખેડૂતોને ભાવ ન મળે. મનીષજી આવું છું, વાત કમ્પ્લીટ કરી લેવા દો. 5 લાખ હેક્ટરનું વાવેતર વધ્યું છે, પણ સામે ભાવ મળશે કે નહીં એ તકલીફ છે. કિશનસિંહ, હવે વાત કમ્પ્લીટ કરી લો. વાસુદેવભાઈ પાસે પણ કોમેન્ટ લેવાની છે. હા, અને મુદ્દો એ છે આપણે ખેડૂતોના હિતમાં ખેડૂતોના હિતની વાત કરતા ખેડૂત મંત્રીઓ બધા ખેડૂતના હિતની અને યસ પોલિસી મેટર્સમાં ક્યારે વિચારશો કિશનસિંહ? ખેડૂતોના હિતમાં ક્યારે વિચારશો? ખેડૂતોને ક્યારે ન્યાય મળશે? પોઝિટિવ વાત કરવા જઈ રહ્યો છું આપને ક્યારે તો વિચારો. 25 વર્ષથી ગુજરાતમાં છો. ગુજરાતનો ખેતી, ખેડૂત અને ગામનું પાયમાલ કર્યું છે. ક્યારે વિચારશો કે હજી એ નીતિ ચાલુ રાખશો? 25 વર્ષમાં તે કર્યું તમે. પોલિસી મેટર્સ છે, આખા દેશના ખેડૂતોની વાત કરીએ છીએ. ગુજરાતની ગવર્મેન્ટ ખેડૂતો પોલિસી નથી લાવ્યા. સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો, પોલિસી નથી લાવ્યા. ચલો, વાત એ છે ટેકનિકલી કિશનસિંહનો અવાજ પણ ઓછો આવી રહ્યો છે. હું એક કોમેન્ટ છે ને અહીંથી પણ લઈ લઉં. એ પોલિસી ઉપર જ વાત અટકેલી છે. ફાઇનલ કોમેન્ટ વાસુદેવભાઈ, કેમ કે આ છે ને આ જ ચાલશે ને કે પોલિસી હકારાત્મક વિચારી રહ્યા છે. એ પણ વાત એ છે ને કે રિઝલ્ટ અને આંકડાઓ, જેને માયાજાળ કહેવાય છે, પણ આંકડાઓ એટલા ગર્વ લેવા જેવા નથી વાઇબ્રન્ટની જેમ. આ વખતે એવું છે કે કેન્દ્ર સરકાર જે વહીવટ કરી રહી છે ને, હમણાં સાગરભાઈએ કીધું ને કે આમાં ઘણા બધા ડિપાર્ટમેન્ટ સંલગ્ન હોય છે, એટલે ખેડૂતોને ભાવ બજારમાં મળી રહે એ પ્રમાણે કેન્દ્ર સરકાર વહીવટ કરે ને તો ખેડૂતોને ભાવ મળે. આ જે ખરીદવાનું જે તૂત કર્યું છે ને ટેકાના ભાવે, એ તો 25% લોકોનું ભાવ લેતા નથી અને ઓળખીતા પારખીતાનું લે છે ને પૈસા બનાવવાના ને મોટાના મોટા સ્કેન્ડલો કરવાના ધંધા છે. એને વહીવટી રીતે મેનેજ કરવું જોઈએ, આયાત નિકાસના કંટ્રોલથી કરવું જોઈએ. ખેડૂતોનું ઇનપુટ જેની ઉપર એની કોસ્ટ લાગે છે એમાં તમારે કાંઈ ને કંઈ એમાં રાહતો આપવી જોઈએ અને ઇરિગેશનની ફેસિલિટી આપવી જોઈએ. ગુજરાતમાં 95 પછી ઇરિગેશન ઉપરથી ઘટ્યું છે. તમે નર્મદાનો ડેમ ભરેલો તો બધો, હું તો 31 વર્ષ ત્યાં નોકરી કરીને આવ્યો છું. ઇરિગેશન માટે તમે ખેડૂતોને પાણી આપવા માટે કેટલા લિથાર્જિક છો. આ તો છે ને જેને કહેવાય ને કે ગુનાહિત પ્રવૃત્તિ મારે કહેવી હોય ને તો કહી શકું એવી સ્થિતિમાં છે કે તમે 20 કેટલા 95 થી આજે કેટલા વર્ષ થયા? 20 ને 5 25 વર્ષ થયા. તમે ઇરિગેશનમાં એક હેક્ટર ઇરિગેશન તમે વધાર્યું નથી. તમે સમજો શું તમે તમે કઈ રીતે ચલાવી રહ્યા છો ને તમે કંટ્રોલ કરો છો. ખેડૂતના ખેતરમાં જયારે પાકીને આવે ત્યારે તમે વિદેશથી બધું આયાત કરો અથવા ડ્યુટી કાઢી નાખો, ડ્યુટી જેરી કરી નાખો, ખેડૂતને ભાવ ન મળે અને ટેકાના ભાવે તમે નાટક કરીને રૂપિયા બનાવો. એટલે ખેડૂતોને માટે કૃષિ પોલિસી તો વાત જુદી રહી, પણ જે રીતે એને કંટ્રોલ કરવું જોઈએ વહીવટ પણ નથી. તો વહીવટ સામે સવાલ છે અને બીજું સવાલ કે પ્રશ્ન નથી, બધો સમયનો અભાવ છે. સાગરભાઈ 5 સેકન્ડ પણ નહીં આપી શકું. અહીંયા મુદ્દો એ વાત પર આવીને જ અટકે છે કે વિચારોનું કેન્દ્રીકરણ કોઈ સોલ્યુશન માટે. પોલિસી તો ઘણી બધી અસરો કરે છે જો કૃષિની વાત કરતા, પણ પોલિસી જ નથી તો આવનાર સમયમાં કઈ રીતે સ્થિતિ સુધરશે? આંકડાઓ જે ગૌરવ લેવા જેવા નથી, કોઈ પણ રાજકીય પક્ષે, સત્તા પક્ષે ખાસ. તો આમાં સુધારો કઈ રીતે આવે? ખભાથી ખભો મિલાવવાની વાત થાય છે ડિબેટોમાં, પણ જનતા જાણે છે શું થઈ રહ્યું છે. આભાર કિશનસિંહ, મનીષભાઈ, સાગરભાઈ, હરિભાઈ અને વાસુદેવભાઈ. આ સાથે બુલેટિનમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.